આ તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં યાત્રા કરી રહ્યા છે ને ત્યારે તૂટતી કોંગ્રેસને બચાવવા બેઠકો યોજી। લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાંથી દિગ્ગજોએ હાથનો સાથ છોડી દીધો અને ભાજપમાં ભળી ગયા। દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસના કાંગરા ખરી ગયા। અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર જેવા ધુરંધરોએ કોંગ્રેસને રામ રામ કરી દેતા લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ। જોકે તૂટતી કોંગ્રેસને બચાવવા માટે રાહુલ ગાંધી મેદાને આવ્યા છે। ડેમેજ કંટ્રોલ કરવા રાહુલે બોડેલીમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી। રાહુલે વ્યક્તિગત રીતે ધારાસભ્યો સાથે મુલાકાત કરી। કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 77 માંથી 14 થઈ જવા પર રાહુલ ગાંધીએ ચિંતા પણ વ્યક્ત કરી। બેઠકમાં આપની ગેરંટી સામે કોંગ્રેસની ગેરંટી કામ ના કરી શકી હોવાનું પણ ચર્ચાયું છે। કોંગ્રેસ નેતાઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ઊણા ઉતર્યા હોવાની બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ ટકોર કરી। રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા ચૈતર વસાવા। જો કે આ દરમિયાન પણ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કર્યા અને તેઓએ કહ્યું કે ગુજરાતમાં આપ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન, 2 બેઠકો પર આપના ઉમેદવાર મેદાને છે। મનસુખ વસાવાને જનતાએ 30 વર્ષ આપ્યા, પરંતુ મનસુખભાઈ પ્રજાના પ્રશ્નોને વાચા નથી આપી શક્યા। મને લોકો સ્વયંભૂ સ્વીકારી રહ્યા છે તેવો દાવો પણ કર્યો। ભાજપની પ્રથમ યાદીમાં નામ જાહેર થયા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રચાર શરૂ કર્યો। પોરબંદર બેઠકથી ભાજપના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા હાલ પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે છે। મનસુખ માંડવિયાએ આજે ભાજપ નેતાઓ અને કાર્યકરો સાથે ખોડલધામ પહોંચી માં ખોડલના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા। મનસુખ માંડવિયાએ યાત્રાધામ વીરપુરથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજી હતી। ખોડલધામ ખાતે ચેરમેન નરેશ પટેલે મનસુખ માંડવિયાનું સ્વાગત કર્યું હતું। અહીં મનસુખ માંડવિયાએ આશા વ્યક્ત કરી કે 2024માં ભાજપને 370 બેઠક આવશે, તેમજ એનડીએને 400 થી વધુ બેઠક મળશે। અગાઉ મનસુખ માંડવિયાએ જેતપુરની મુલાકાત લીધી હતી। પોરબંદરની લોકસભાની બેઠક પરના ઉમેદવાર માંડવિયાનું નામ જાહેર કરાયું છે। ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયા બાદ મનસુખ માંડવિયા પ્રથમ વખત જેતપુર પહોંચ્યા હતા। ધારાસભ્ય જયેશ રાદડિયા તથા ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી તેઓનું સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં ડોક્ટર મનસુખ માંડવિયાએ કોંગ્રેસને આડે હાથ લીધી। મહત્વનું છે કે ગુજરાતની પોરબંદર બેઠક પરથી ભાજપે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે। તેઓ એક વખત ભાવનગરની પાલિતાણા બેઠક પરથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। દ્વારકાના ગોમતી ઘાટથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। ઊંડા પાણીમાં 3 ઊંટ પર લોકોએ સવારી કરી। ગોમતી ઘાટ પર 3 ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જોખમી સવારી કરાવી હોવાના ડરામણા દ્રશ્યો સામે આવ્યા। ગોમતી ઘાટમાં ઊંટ પર લોકોને જીવના જોખમે સવારી કરાવાઈ હોવાના દ્રશ્યોથી અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। 3 ઊંટ પર પ્રવાસીઓને બેસાડીને જીવના જોખમે સવારી કરાવી હતી। ગોમતી નદીમાં ઊંટના પગ ડૂબી જાય તેટલું પાણી હોવા છતાં પણ આ જોખમી સવારી કરાવી હતી। જો ઊંટ પડે તો ઉપર બેસેલા લોકો પણ ડૂબી જાય તેવી જોખમી સ્થિતિ હતી। ગોમતી ઘાટ પર ફક્ત નામનો જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તેવું લાગી રહ્યું છે। આ અગાઉ પણ જોખમી સવારીના દ્રશ્યો સામે આવી ચૂક્યા છે। અવારનવાર જોખમી સવારીનો વિડીયો સામે આવતા અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। થોડા દિવસ અગાઉ દ્વારકાના સુદર્શન સેતુની સુરક્ષા સામે સવાલ સર્જતી ઘટના બની હતી અને હવે મુસાફરોએ જોખમી પાણીમાં ઊંટની સવારી કરતા તંત્ર પર અનેક સવાલ ઉભા થાય છે। અંબાલાલ પટેલે ફરી ડરામણી આગાહી કરી છે। માર્ચમાં ફરી આફતના વાદળો ઘેરાવાના એંધાણ। ફરી ત્રાટકશે માવઠું। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। રાજ્યમાં ચક્રવાતની સંભાવનાઓ સાથે તાપમાનમાં વધઘટ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। એક તરફ માવઠાના મારથી ખેડૂતો માંડ બેઠા થયા, ત્યાં ફરી એક વખત આફતના વાદળો ઘેરાવાના એંધાણથી ચિંતા વધી છે। અંબાલાલે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 માર્ચથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। કચ્છ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી કરાઈ છે। આ ઉપરાંત રાજ્યમાં ફરી એક વખત તેજ પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ સાથે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા છે। કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી રહેવાની શક્યતા રહેશે। આ વખતે કંઈક કચ્છના ભાગોમાં અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાકળ જેવી વર્ષા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં ચક્રવાત આવે તેવી પણ શક્યતાઓ છે। આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં વારંવાર પલટો આવી શકે છે। નર્મદા કેનાલમાં પાણી ન આવતા પાટણ જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા। ઉનાળામાં સ્થિતિ વિકટ બની શકે। ઉનાળો નજીક છે ત્યારે પાટણ પંથકમાં ખાલી કેનાલો જોઈ ખેડૂતો નિસાસા નાખી રહ્યા છે।
કોઈ જગ્યાએ કેનાલ નથી તો ક્યાંક કેનાલમાં પાણી નથી. જ્યાં કેનાલ છે અને પાણી પણ છે ત્યાં વારંવાર ગાબડા પડી જાય છે. પાટણમાં નર્મદા વિભાગની બેદરકારીને કારણે અવારનવાર કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે, જેને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. શંખેશ્વરના પંચાસર ગામે નર્મદાની માઇનોર કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ વર્ષો બાદ પણ આજ દિન સુધી આ કેનાલમાં પાણી છોડવામાં ન આવતા હજારો હેક્ટર જમીન પર ખેતી કરતા ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેમની માંગ નથી સંતોષાઈ. વર્ષો પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કેનાલ બનાવવામાં આવી હતી. કેનાલ તો બની ગઈ, પરંતુ આજ દિન સુધી આ કેનાલમાં પાણી છોડવામાં નથી આવ્યું. કેનાલમાં સત્વરે પાણી છોડવા માટે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી માંગ કરી છે. ઘણા એવા ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં કેનાલ તો છે, પરંતુ સ્થાનિક નર્મદાના અધિકારીઓ જાણે કેનાલ જ ભૂલી ગયા હોય. ખાલીખમ કેનાલના આ દ્રશ્યો એની સાબિતી છે. કેનાલ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે અને ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહે છે. નર્મદાની માઇનોર કેનાલ બનાવ્યાને વર્ષો વીતી ગયા, પરંતુ આજ દિન સુધી કેનાલમાં પાણી નથી આવ્યું, જેથી ખેડૂતોએ કેનાલમાં પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે